જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજે આપણે જાણીશું કે ગાય માતાએ કયા પાપને ગરીબીનું કારણ ગણાવ્યું છે અને કયા 3 લોકો ઘરમાં દુઃખ લાવે છે। જીવનમાં લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ પવિત્ર કથાને અંત સુધી જરૂર સાંભળો। કૈલાસ પર્વત પર એક શાંતિપૂર્ણ અને દિવ્ય વાતાવરણમાં બિરાજમાન ભગવાન શિવ અને માતા પાર્વતીએ એક સમયે પૃથ્વીલોક પર જવાનો નિર્ણય કર્યો, કારણ કે ઘણા સમયથી ત્યાં મુલાકાત લીધી નહોતી અને પૃથ્વીની સુંદરતા તથા મનુષ્યના જીવનની ગતિવિધિઓ જોવાની તેમની ઈચ્છા હતી। તેથી તેઓએ એક સુંદર બગીચામાં આવેલા વિશાળ વૃક્ષની છાયા નીચે પ્રગટ થયા, જ્યાં ચારે બાજુ લીલુંછમ ઘાસ ફેલાયેલું હતું અને ઘણી ગાયો શાંતિથી ચરી રહી હતી। અને આ દિવ્ય યુગલને જોઈને તેમાંથી એક ગાય માતા, જે પવિત્રતા અને ધર્મનું પ્રતીક છે, તેઓ નમ્રતાપૂર્વક તેમની પાસે આવ્યા અને જગતના પાલનહારને પ્રણામ કરીને એક ગહન પ્રશ્ન પૂછ્યો, જેનો જવાબ તેઓ આજ સુધી કોઈ સંત કે જ્ઞાની પુરુષ પાસેથી મેળવી શક્યા નહોતા। અને તે પ્રશ્ન માનવજાતના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ હતો કે હે પ્રભુ, કયા પાપને લીધે વ્યક્તિને ગરીબી અને દરિદ્રતાનો સામનો કરવો પડે છે, અને તે 3 લોકો કોણ છે જેમના પ્રભાવથી ઘર નાશ પામે છે? તેમજ શું વ્યક્તિને સંપત્તિ કે ગરીબી માત્ર તેમના ભાગ્યથી જ મળે છે કે પછી તેની પાછળ અન્ય કોઈ કારણો પણ જવાબદાર છે? ગાય માતાના આ વિવેકપૂર્ણ અને સાર્વત્રિક પ્રશ્નો સાંભળીને ભગવાન શિવે સ્મિત કર્યું અને સમજાવ્યું, મનુષ્યના જીવનમાં ગરીબી કે સંપત્તિનું કારણ માત્ર નસીબ જ નથી, પરંતુ તેનાથી આગળ વધીને કેટલાક અન્ય નિર્ણાયક પરિબળો પણ હોય છે। અને આ વાતને વિગતવાર સમજાવવા માટે તેમણે ગાય માતાને અવંતીપુર નામના એક શહેરના ધાર્મિક અને દયાળુ વેપારીની એક કથા કહેવાની શરૂઆત કરી, જે કથા શરૂઆતથી અંત સુધી સાંભળનારના ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી અને તેને ભગવાન શિવ તથા દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ વેપારી પોતાના 2 પ્રામાણિક અને મહેનતુ પુત્રો સાથે સુખી જીવન જીવતો હતો અને તેમના લગ્ન પણ ધામધૂમથી થયા હતા અને બંને પુત્રવધુઓ પણ અત્યંત સમર્પિત અને ઉત્સાહિત હતી। પરંતુ જ્યારે નાની વહુ ઘરમાં પ્રવેશી, ત્યારે જાણે કે સાક્ષાત દેવી લક્ષ્મીનું આગમન થયું હોય તેમ વેપારીના વ્યવસાયમાં બમણો નફો થવા લાગ્યો અને ઘરમાં ક્યારેક પૈસા કે અનાજની અછત રહી નહીં। ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ હતું, જ્યાં બધા સભ્યો પ્રેમથી રહેતા અને દરેક કામ કરતા પહેલા સાથે મળીને ચર્ચા કરતા હતા। વેપારીએ વૃદ્ધાશ્રમમાં પોતાના પુત્રોને ધંધાની જવાબદારી સોંપી દીધી હતી અને તેમના સુખી જીવનથી સંતુષ્ટ થઈને તેઓ શાંતિથી આરામ કરતા હતા। પરંતુ તેમનું આ સુખી અને સમસ્યા મુક્ત જીવન જોઈને શહેરના અન્ય ઈર્ષાળુ લોકોને તેમની ઈર્ષા થવા લાગી અને તેઓ મનોમન વેપારીના સુખને કેવી રીતે બગાડવું તેની યોજના બનાવવા લાગ્યા। કારણ કે જેમ મોટી માછલી નાની માછલીની પ્રગતિ જોઈને બેચેન થઈ જાય છે, તેવી જ રીતે માણસ પોતાની સફળતાથી એટલો ખુશ નથી થતો જેટલો તે બીજાની પ્રગતિ જોઈને પરેશાન થાય છે। અને આ ઈર્ષાને કારણે નગરના કેટલાક લોકોએ વેપારીના કુટુંબના લોભી અને અસંતુષ્ટ બ્રાહ્મણ પુરોહિત પાસે જઈને તેને ઉશ્કેર્યો, તેને યાદ કરાવ્યું કે વેપારી વૈભવપૂર્ણ જીવન જીવે છે, જ્યારે પુરોહિત ગરીબીમાં જીવે છે અને વેપારી તેને લાંબા સમયથી કોઈ પૂજા કે યજ્ઞ માટે બોલાવતો નથી, જેના કારણે તેની આજીવિકા પર સંકટ આવ્યું છે। પુરોહિતે તેમની વાત માની લીધી અને પોતાના ગુરુ પાસે જઈને સલાહ માંગી કે કેવી રીતે વેપારીના ઘરમાં મુશ્કેલીઓ ઊભી કરી શકાય, જેથી તે પૂજા માટે બોલાવે અને દક્ષિણા મળે। ગુરુજીએ પૂજારીને કહ્યું કે વેપારીના સુખી જીવનનું રહસ્ય તેમની નાની પુત્રવધુ છે,
જે દેવી લક્ષ્મીની ભક્ત છે અને જ્યાં સુધી તે ઘરમાં છે ત્યાં સુધી સમૃદ્ધિ રહેશે. તેથી જો વેપારીનું નુકસાન કરવું હોય તો તેની ખુશીને દૂર કરવી પડશે અને તેમના માટે ગુરુએ એક સરળ ઉપાય સૂચવ્યો કે વેપારી પાસે તેના ઘરનો એક પિત્તળનો કળશ માંગી લેવો, કારણ કે ધાર્મિક વિધિઓમાં વપરાતો આ કળશ ઘરમાંથી દૂર થતાં જ વેપારમાં ખોટ અને ઘરમાં કલેશ શરૂ થઈ જશે. પૂજારી આ સાંભળીને ખુશ થઈ ગયો અને બીજા દિવસે વેપારીના ઘરે ગયો, જ્યાં તેણે મીઠી વાતો કરીને વેપારીને ખુશ કર્યો અને પછી ચાલાકીથી એક પિત્તળનો કળશ પાણી પીવાના બહાને માંગી લીધો. પણ વેપારીની નાની પુત્રવધુ જે હોશિયાર હતી અને વાસ્તુશાસ્ત્રનું થોડું જ્ઞાન ધરાવતી હતી, તેણે તરત જ પુરોહિતના ખરાબ ઈરાદાને સમજી લીધો અને વેપારી કળશ આપે તે પહેલાં જ તેણે કળશ લઈને તેમાંથી પાણી ગાય માતાને પાઈ દીધું, જે ધાર્મિક રીતે અશુભ માનવામાં આવતું હતું. અને પછી તેમાં નવું પાણી ભરીને વેપારીને પાછું આપ્યું, જેના કારણે કળશની શુભ અસર ઓછી થઈ નહીં. અને જ્યારે પૂજારી તે કળશ લઈને ઘરે ગયો અને વેપારીના ઘરની બરબાદીની રાહ જોઈ, ત્યારે ઘણા દિવસો વીતી જવા છતાં વેપારીનું જીવન પહેલાં કરતાં પણ વધુ સુખી રહ્યું અને તેનું કાવતરું નિષ્ફળ ગયું. પૂજારી ફરી ચિંતામાં ગુરુ પાસે ગયો અને નિષ્ફળતાનું કારણ પૂછ્યું. ત્યારે ગુરુએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયું અને નાની વહુની ચતુરાઈને સમજીને કહ્યું કે તેણે ગાયને પાણી આપીને કળશને શુદ્ધ કરી દીધો હતો. પણ ગુરુએ હિંમત ન હારતા બીજો ઉપાય આપ્યો કે હવે તમે વેપારી પાસે તેની ગાય માતાને માંગી લો, કારણ કે સનાતન ધર્મમાં ગાયને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને જો લક્ષ્મીનું સ્વરૂપ ઘરની બહાર જશે તો વિનાશ નિશ્ચિત છે. પૂજારીએ ફરી ઉત્સાહિત થઈને બીજા દિવસે વેપારીના ઘરે જઈને એક કરુણાભર કહાની સંભળાવી કે તેની ગાય દૂધ આપતી બંધ થઈ ગઈ છે અને તેના બાળકને દૂધની સખત જરૂર છે. તેથી તે વેપારી ગાયના દાન માંગે છે. વેપારી દયાળુ સ્વભાવનો હતો, તેથી તેને લાગ્યું કે આ પૂર્ણનું કામ છે અને કુટુંબના પુરોહિતને મદદ કરવી જોઈએ. તેથી તે ગાય આપવા તૈયાર થયો. પરંતુ ફરીવાર નાની પુત્રવધુએ તેના ઈરાદાને સમજી લીધો અને તેણે તરત જ એક વાસણમાં હળદર અને ચંદનનો રંગ ભેળવીને ગાયના શિંગડા પર લગાવ્યો અને બાકીનો રંગ ઘરમાં એક વાસણમાં મૂક્યો. તેથી ગાયનું ભૌતિક શરીર ભલે ઘરની બહાર જાય, પણ લક્ષ્મીરૂપી રંગ વાસણ ઘરમાં રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે. પૂજારી ગાય લઈને ખુશ થતો ઘરે ગયો, પરંતુ મહિનાઓ વીતી ગયા છતાં વેપારીનું જીવન વધુ સમૃદ્ધ થતું રહ્યું અને તેના ઘરમાં કોઈ ઝઘડો ન થયો. પૂજારી ફરી ગુરુ પાસે ગયો અને પોતાની નિષ્ફળતાનું કારણ જણાવ્યું. ત્યારે ગુરુએ ત્રીજી વાર દિવ્ય દ્રષ્ટિથી જોયું અને સમજી ગયા કે નાની વહુએ રંગનો વાટકો ઘરમાં રાખીને સમૃદ્ધિને સીમિત કરી દીધી છે. તેથી ગુરુએ છેલ્લો અને ઘાતક ઉપાય આપતા કહ્યું, હવે તમે વેપારીના ઘરે જઈને તે રંગનો વાટકો માંગી લો અને તે વાટકો તમારા ઘરમાં આવ્યા પછી જ વેપારીની ખુશીનો અંત આવશે. પૂજારીએ તરત જ વેપારી પાસે જઈને તે રંગનો વાટકો માંગ્યો, પણ નાની પુત્રવધુ પહેલેથી જ સજાગ હતી. તેથી તેણે તે વાટકામાંથી જૂના રંગો કાઢીને બીજી વાટકીમાં રાખ્યા હતા અને પૂજારીને જૂના રંગોવાળી વાટકી આપી દીધી. જેથી ફરી એકવાર પૂજારીનું કાવતરું નિષ્ફળ ગયું અને વેપારીનું સુખ અને સમૃદ્ધિ સતત વધતી રહી. ત્યારે ગુરુએ નિશ્ચય કાઢ્યો કે જ્યાં સુધી નાની વહુ વેપારીના ઘરમાં છે ત્યાં સુધી તેને કોઈ નુકસાન પહોંચાડી શકાય નહીં અને હવે એકમાત્ર ઉપાય એ જ બચ્યો છે કે તેને ઘરમાંથી કાઢી મૂકવી જોઈએ. પૂજારીએ આ ઘાતક સલાહનો અમલ કરવા માટે વેપારીના ઘરે પહોંચીને ભયભીત કર્યો અને ગંભીર સ્વરમાં કહ્યું, વેપારીજી, તમારા ઘરમાં એક મોટો ખતરો મંડાઈ રહ્યો છે અને તમારી નાની વહુ જ આ સંકટનું મૂળ છે
અને જો તમે તેને તરત જ ઘરમાંથી બહાર નહીં કાઢો તો તમારું સુખી જીવન અને ધંધો બરબાદ થઈ જશે. વેપારીએ પહેલાં તો વિશ્વાસ ન કર્યો, પરંતુ પૂજારીના વારંવારના આગ્રહ પર અને પરિવારના ભયને કારણે તેણે આ કઠોર નિર્ણય લેવો પડ્યો અને દુઃખી હૃદયે પોતાની નાની પુત્રવહુને ઘર છોડી દેવા કહ્યું. નાની વહુ તેના સસરાના શબ્દો સાંભળીને ચોંકી ગઈ, પણ તરત જ સમજી ગઈ કે આ બધું દુષ્ટ પૂજારીનું કાવતરું છે અને નમ્રતાપૂર્વક તેણે ઘર છોડી દીધું. તેના ગયા પછી તરત જ વેપારીનું ઘર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું. ઘરમાં રોજ ઝઘડા થવા લાગ્યા. મોટા દીકરાએ ધંધામાં ધ્યાન આપવાનું છોડી દીધું અને ખરાબ સંગતમાં ફસાઈ ગયો. પૂજારી પૂજાના બહાને સતત પૈસા લેતો રહ્યો, જેના કારણે બધી બચત ખતમ થઈ ગઈ. ધંધો ઠપ થઈ ગયો અને ઘરમાં અનાજની પણ અછત વર્તાવા લાગી, જેના કારણે વેપારી હતાશ થઈ ગયો અને આત્મહત્યા કરવા નદી તરફ ગયો. રસ્તામાં તેને એક તપસ્વી સંત મળ્યા, જેમણે વેપારીની ચિંતાનું કારણ પૂછ્યું અને વેપારીએ પોતાની આખી વાત કહી. ત્યારે સંતે તરત જ પરિસ્થિતિ સમજી લીધી અને કહ્યું કે, હે પુત્ર, તારા જીવનની બધી સમસ્યાઓ તે દિવસથી શરૂ થઈ છે જે દિવસે તે તારી નાની પુત્રવધૂને ઘરની બહાર કાઢી મૂકી, કારણ કે તે પોતે દેવી લક્ષ્મીનો અવતાર હતી અને તેની ભક્તિને કારણે જ તારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ હતી. સંતની વાત સાંભળીને એ વેપારીએ પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે તરત જ શહેરમાં પોતાના નાના પુત્રના ઘરે ગયો, જ્યાં તેની નાની પુત્રવધુ અને પુત્ર પ્રામાણિકતા અને મહેનતથી નવું જીવન જીવી રહ્યા હતા અને સફળ થઈ રહ્યા હતા. અને તેણે હાથ જોડીને તેની પુત્રવધુ પાસે માફી માંગી અને કહ્યું તે જ તેમના પરિવારની દેવી લક્ષ્મી છે અને તેણે ઘરે પાછા આવવું જોઈએ. નાની વહુએ નમ્રતાથી કહ્યું કે તે તરત જ પાછી આવશે, કારણ કે તે ઘર પણ તેનું જ છે. અને તેના પાછા ફર્યાના થોડા દિવસોમાં જ વેપારીનો ધંધો ફરી શરૂ થયો અને તેમનો પરિવાર ફરી એકવાર શાંતિ અને ખુશીઓથી ભરાઈ ગયો. અને વેપારીને સમજાયું કે માત્ર એક સાચો નિર્ણય જ પરિવારનો પાયો મજબૂત બનાવી શકે છે. અંતે ભગવાન શિવે ગાય માતાને કહ્યું કે જે ઘરમાં અહંકારી અને દુષ્ટ સ્વભાવની વ્યક્તિની વાતોને વધુ મહત્વ આપવામાં આવે છે તે ઘરનો વિનાશ નિશ્ચિત છે. બીજું, જે ઘરમાં લોકો લોભી, ધૂર્ત અને અનૈતિક સ્ત્રીઓનો પ્રભાવ હોય છે ત્યાં સંપત્તિ ક્યારેય રહેતી નથી અને તે ઘર હંમેશા ગરીબ રહે છે. અને ત્રીજું, જે ઘરમાં બહારના લોકોની વાતોને વધુ મહત્વ આપવામાં આવે છે અને તેમની સૂચના મુજબ ઘર ચલાવવામાં આવે છે તે ઘર પણ બરબાદ થઈ જાય છે. અને સંપત્તિ કે ગરીબી માત્ર ભાગ્યથી જ નથી મળતી, પરંતુ મનુષ્ય હંમેશા સત્ય અને ધર્મના માર્ગે ચાલવું જોઈએ. પોતાના કાર્ય સતત કરવું જોઈએ અને ક્યારેય તેની વિવેક, પરિશ્રમ, બુદ્ધિ અને સાહસ પર શંકા ન કરવી જોઈએ. કારણ કે જે વ્યક્તિ સતત પ્રયત્નો કરે છે અને પોતાના કાર્યોમાં વિશ્વાસ રાખે છે તે ચોક્કસપણે ગરીબીની દલદલમાંથી બહાર આવી શકે છે. અને આ વાર્તાનો મૂળભૂત સંદેશ એ છે કે સત્ય, પ્રામાણિકતા, વિવેક અને સમજદારીનું અનુસરણ જ જીવનમાં સાચી સફળતાનો માર્ગ છે. અને કોઈ પણ વ્યક્તિ પર ભરોસો કરતા પહેલા તમારે નક્કી કરવું પડશે કે સાચું અને ખોટું શું છે. જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર કરી કોમેન્ટમાં જય ગૌ માતા અવશ્યથી લખજો.